હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, ગુડ આફ્ટરનૂન. કાલે આપણે દાખલા જોયા હતા ઉદાહરણના, પછી કોમ્બિનેશન હતું મિરરનું અને લેન્સનું. આજે થોડાક સ્વાધ્યાયના દાખલા જોઈ. ચાલો, સ્વાધ્યાયમાં પહેલો દાખલો. ટેક્સ્ટબુક આપો એકાદી, બે હોય. જો ભાઈ, પેલા દાખલામાં 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસો છે. કેવો છે? અંતર્ગોળ અરીસો. અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. ચાલો, વક્રતા ત્રિજ્યા -36, કારણ કે અંતર્ગોળ છે, એની કેન્દ્ર લંબાઈ અડધી, -18. મીણબત્તીની ઊંચાઈ આપી છે 2.5 સેન્ટીમીટર, એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ 2.5 સેન્ટીમીટર. અને અરીસાથી કેટલી દૂર મૂકેલી? 27. અરીસા માટે યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ. લેન્સ માટે નેગેટિવ હોય ખરા, નાય હોય. કાલે એક દાખલો જોયો હતો ને આપણે, યુ છે અમુક કિસ્સામાં ધન આવે, અમુક કિસ્સામાં ઋણ આવે, પણ અરીસા માટે તો યુ માઇનસ જ હશે. ચાલો, તો હવે શું કીધું? મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ, એટલે ઇમેજ તમને કયા સ્થાને મળે એ વી ફાઇન્ડ કરવાનું છે. આગળ પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબની ઊંચાઈ એટલે HI, બરાબર, આટલી વસ્તુ ગણવાની છે. આગળ શું કીધું? જો મીણબત્તીને અરીસાની નજીક લઈ જવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે. ચાલો, પહેલાં તો વી ગોતવું છે, સાવ સહેલું. બોલો શું? અરીસાનું સૂત્ર, અરીસાના સૂત્ર પરથી આપણે કીધું હતું ડાયરેક્ટ, વી ઇઝ ઇક્વલ ટુ ના છેદમાં યુ માઇનસ. લેન્સ માટે પ્લસ આવતું, અહીંયા માઇનસ. બસ કિંમત મૂકી દેવાની બધી. -27 ઇન્ટુ -18 upon -27 -18, એટલે આ આવશે 27 ગુણ્યા 18 છેદમાં -9. 9 તેરી 27 અને 18 તેરી 54, એટલે આવશે -54 સેન્ટીમીટર. પ્રતિબિંબ તમને ક્યાં મળશે? -54 સેન્ટીમીટર. આનો મતલબ શું? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે જે બાજુ વસ્તુ હશે એ બાજુ જ મળશે. ચાલો, હવે પ્રતિબિંબની હાઈટ તો મોટવણી m બરાબર -v/u. m બરાબર લખાય HI/HO, આ માઇનસ, v એટલે -54 છેદમાં u એટલે -27. 27 દુ 54 એટલે -2, એટલે મોટવણી -2. તો આનો મતલબ શું? પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતાં 2 ગણી, અને ગોતવાનું છે. તો ચાલો, HI બરાબર શું થશે? હવે હાઈટ ગોતવી હોય તો માઇનસ જવા દો. 2 ઇન્ટુ શું થશે? HO, એટલે મીણબત્તીના પ્રતિબિંબની ઊંચાઈ 5 સેન્ટીમીટર. બીજું કીધું છે પ્રતિબિંબનો પ્રકાર કેવો, તો આના ઉપરથી નક્કી થાય. કીધું તો મોટવણી ઋણ આવે આપણે કહી શકીએ m
ઋણ હોવાથી પ્રતિબિંબ વાસ્તવિક પછી ઉલટું નાના બધી ખબર પડે વસ્તુ કરતાં મોટું હશે એટલે પ્રતિબિંબ કેવું હશે. રેડી. હજી એક વસ્તુ કીધી શું કે ભાઈ મીણબત્તીને તમે અરીસા તરફ લઈ જાઓ તો પડદાને શું કરવો પડે કયો જોઈ સમજાયું હતું. અહીંયા અરીસો હોય, હવે વસ્તુ અરીસાની નજીક જતી જાય તો પડદા ઉપર તો આપણે ઇમેજ મેળવીએ છીએ ને, તો શું થશે? પડદાને અરીસાની નજીક લઈ જવો પડે કે દૂર? દૂર. સિમ્પલ. શું કીધું હતું? અરીસાની સામે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ ઉપર, સીથી દૂર હોય તો સી અને એફની વચ્ચે, સી ઉપર હોય તો સી ઉપર, આ સી અને એફની વચ્ચે તો પ્રતિબિંબ સીથી દૂર. એટલે મીણબત્તી જેમ અરીસાની નજીક જતી જશે ને એનું પ્રતિબિંબ અરીસાથી દૂર જાય. અને પ્રતિબિંબ આપણે આંખ વડે જોવાનું છે કે પડદા વડે? પડદા વડે. જેવી રીતે આપણે આમાં પ્રોજેક્ટરમાં કરીએ ને કે પ્રોજેક્ટરમાં જે ઇમેજ મળે તમને, ઇમેજ કોના ઉપર મળે? પડદા ઉપર મળે. બરાબર. તો શું થશે? મીણબત્તી જેમ અરીસાની નજીક જશે એમ પ્રતિબિંબ દૂર મળે, અરીસાથી દૂર. એટલે પડદાને શું લઈ જવું પડે? દૂર. ચાલો. મીણબત્તી અરીસાની નજીક લઈ જતા પ્રતિબિંબ અરીસાથી દૂર જાય, આથી પડદાને અરીસાથી શું કરવો પડે? દૂર ખસેડવો પડે. 3 માર્કમાં પૂછાય. સાવ સહેલું. વી ગોતો 1 માર્ક એનો, આ ગોતો 1 માર્ક એનો, ના લખો 1 માર્ક એનો. ડન. ચાલો. બીજો દાખલો. શું કીધું છે? 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસો. હવે આમાં કેવો કીધો છે? બહિર્ગોળ. એટલે એફ કેવું? પોઝિટિવ. બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન, મોટવણી સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે જણાવો. ચાલો. પહેલાં તો બહિર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ પોઝિટિવ, વસ્તુની ઊંચાઈ આપી છે 4.5 સેન્ટીમીટર. કેટલી દૂર છે? પ્લસ કે માઇનસ? અરીસા માટે માઇનસ લઈ જ લેવાનું. -12 સેન્ટીમીટર. આપણે ગોતવાનું છે વી અને એમ. બે વસ્તુ ગોતવાની છે ને બીજું કીધું હજી ત્રીજી વસ્તુ પછી છેલ્લે ડિસ્કસ કરી. ચાલો. પહેલાં તો વી મળી જાય. કેવી રીતે? ચાલો લખવાનું. ભાઈ ડાયરેક્ટ સૂત્ર નહીં લખવાનું. શું લખવાનું કે ભાઈ અરીસાના સૂત્ર પરથી વી બરાબર યુ એફ ના છેદમાં યુ માઇનસ એફ. યુ છે -12, એફ 15 છેદમાં યુ એટલે -12, માઇનસ એમને એફની બદલે 15. વી બરાબર -12 ગુણ્યા 15 ના છેદમાં -27. બોલો. 6.66 કે 67? 6.6666 આવે. 6. આન્સર કેવો આવ્યો? પોઝિટિવ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. આનો મિનિંગ શું? આભાસી અને ચતુર. કે ભાઈ આ બહિર્ગોળ મિરર છે
એનાથી તમે વસ્તુ જે છે કેટલા અંતરે મૂકી 12, તો પાછળ તમને પ્રતિબિંબ જે મળશે ક્યાં મળશે 6.67. બરોબર. આ તમને શું મળી? ઇમેજ મળી. એમને એમ ખબર પડે પ્રતિબિંબ નાનું હશે કારણ કે એમ બરાબર છોટું અંદર આવે બેન. ઓ સો સેડ. ચશ્મા બગડી ગયા હે તો પાછા નંબર નથી વધી ગયા ને બેન? જમીન આવી સરખું તો કેમ માથું દુખે છે? રાત્રે આમ લેટ નાઇટ સ્ટડી કર્યું હતું, મોડે લગી આમ જાય હે એટલે મોડે લગી સ્ટડી કર્યું એટલે શું પ્રોબ્લેમ પડે? એવું નથી ને કાંઈ? કાંઈ ધ્યાન રાખજો. હોય તો હોઈ જાય કાંઈ, એસી મસ્ત મજાનું ચાલુ હોય, મજા આવી જાય. હાલો, તો એમ બરાબર વી બાય યુ. વી નાનો છે ને યુ મોટો છે એટલે ઓબ્વિયસલી મોટવણી કરતાં કેવી આવશે? નાની જ આવશે. ચાલો, તો હવે મેગ્નિફિકેશન બોલો. m ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. માઇનસ એમને વીની બદલે 6.67 છેદમાં યુ એટલે -12. જવાબ આવશે પ્લસ 0.55. એમની બદલે શું લખાય? એટલે HI/HO બરાબર 0.55. માટે પ્રતિબિંબની હાઇટ હશે 0.55 ઇન્ટુ HO એટલે 4.5. કેટલું આવશે? 2.47 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ હતી 4.5. પ્રતિબિંબની કેટલી મળી? 2.47. આ તો આપણે ઓલા બધા કેસ કર્યા એમાંય જોયું હતું કે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય અને ચત્તુ હોય અને વસ્તુ કરતાં નાનું જ હોય. બરોબર. એક બીજી વસ્તુ કીધી છે, જો શું કે ભાઈ સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે. આમાં કીધું તું મીણબત્તીને અરીસાની નજીક લાવવામાં આવે તો પ્રતિબિંબ આમ દૂર જાય. આમાં કોઈ કહેશો શું થશે? થિયરીના કન્સેપ્ટ યાદ હશે તો તરત આવડી જશે. બહિર્ગોળા જે અરીસો છે ત્યાંથી તમે આમ સોયને આમ દૂર 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 લેતા જાઓ તો ઇમેજ શું થશે? બસ ઇમેજ શું થશે? સોય તમે દૂર 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 જશે અરીસાથી તો ઇમેજ આમ અરીસાની નજીક આવશે કે અરીસાથી દૂર? ગમે એટલું યાદ રાખવાનું ભાઈ શું થશે આમાં? અંતરગોળમાં શું છે? યુ છે, યુ અને વી બેયની દિશા કેવી છે? વિરુદ્ધ છે. વસ્તુ નજીક આવે છે, પ્રતિબિંબ દૂર જાય છે, બે ઓપોઝિટ હશે. આમાં એવું છે, બે ઓપોઝિટ જ હશે. અરીસા માટે એટલું જ યાદ રાખવા. અંતરગોળ માટે આ નજીક આવતું જાય તો ઓલું દૂર જતું જાય. આમાં બે દૂર જતા જશે પણ કહેવાય તો ઓપોઝિટ ને ભાઈ. કહેવાય તો કેવા આ કે હું એક્સમાં, આ કે હું ઋણ એક્સમાં અથવા તો નેગેટિવ એક્સમાં. આમ એ કેમ ખબર પડી કે ભાઈ દૂર જશે? એવું તો આપણે કંઈ કરાવ્યું છે નહીં, એવું તો ત્યારે નહોતું. સરસ. એમને લોજિક ખબર પડવું જોઈએ કે આ જેમ જેમ દૂર જતી જશે ને એમ એમ અનંતની નજીક જતી જાય. અને જે ક્ષણે આ વસ્તુ અનંતે પહોંચી ગઈ હશે ત્યારે આ પાછળ જાતી 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 ક્યાં આવશે? એફ ઉપર આવશે. એટલે આની દૂર જવાની લિમિટ શું? એફ. એફ કરતાં પાછળ નહીં જાય. જો વી કેટલો આવ્યો? એફ કરતાં કેવો આવ્યો? ઓછો જ આવ્યો કે નહીં? એ કીધું હતું કે બહિર્ગોળ અરીસા માટે જે પ્રતિબિંબ મળે ને એફ કરતાં ઓછા અંતરે જ મળે. એફ કરતાં કેવા અંતરે મળે? માની લો અહીંયા ક્યાંક એનો શું હશે? એફ હશે. આ કેટલો છે? 15. તો આ ક્યાં મળ્યું? 6.67 મળ્યું કે નહીં? ફરીથી કહું છું, જેમાં દૂર જશે એમાં આ શું થશે? દૂર. આપણે શું યાદ રાખવાનું? ઓપોઝિટ. અંતરગોળ માટે શું વિચારવાનું? વસ્તુ નજીક આવે તો પ્રતિબિંબ દૂર જાય, ઓપોઝિટ જ થયું. પછી વસ્તુ દૂર જાય તો પ્રતિબિંબ નજીક આવે. બરાબર ને? આમાં શું થશે? ઓપોઝિટની ભાષા આમાં શું?
કે આ જેમ 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 પાછળ જશે એમ આ બાજુ દૂર જશે, બે ઓપોઝિટ પોતપોતાના રસ્તે બે, બરાબર ને? ચાલો, જ્યારે આ અનંત અંતરે પહોંચી જાય ત્યારે આની ઇમેજ ક્યાં મળશે? એફ ઉપર, બરાબર ને? લખી નાખો કે સોયને અરીસાથી દૂર લઈ જતા પ્રતિબિંબ એફની નજીક જાય, પ્રતિબિંબ ક્યાં જશે? એફની નજીક જાય અને નાનું થતું જાય કે મોટું થતું જાય? નાનું 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 થતું જાય. એ કેમ ખબર પડી નાનું થતું જાય? એમને એમ બરાબર વી બાય યુ, એમ બરાબર શું? તો જ્યારે આ અનંત હશે ત્યારે છેદમાં શું આવે? અનંત. છેદમાં શું આવે? અનંત. અને ઇમેજ ક્યાં હશે ત્યારે? એફ ઉપર. તો 15 છેદમાં અનંત એટલે કેટલું આવે? 0.0000 સમથિંગ. તો આ જેમ જેમ દૂર જતું જશે ને એમાં આમ એફની નજીક જાય એટલે પ્રતિબિંબ ભેગું ભેગું કેવું થતું જશે? નાનું. તો શું સોયને અરીસાથી દૂર લઈ જતા પ્રતિબિંબ એફની નજીક જાય અને નાનું થતું જાય. પ્રતિબિંબનો પ્રકાર લખતા ભૂલાઈ ગયો. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. ક્લિયર? ચાલ, ત્રીજો દાખલો. એમાં જો બે ભાગ છે, થોડોક લોજિક વાળો છે એટલે સમજજો. ફોર્મ્યુલા આવી ગઈ છે, કરાવી, બુકમાં નથી આપી પણ તમને કરાવેલી હતી. આભાસી ઊંડાઈની કરાવી છે, બુકમાં નથી આપી પણ તમને કરાવેલી. જો એક ટાંકીને 12 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી, 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ જો કોના વડે માહિતી? આપણે નથી જોતા, આપણે ઓમ જોઈએ છીએ પણ કોના વડે જોઈએ છીએ? આમ માઇક્રોસ્કોપ વડે. આપણે ડાયરેક્ટલી આમ નથી જોતા, આપણે કોનો ઉપયોગ કરીને? માઇક્રોસ્કોપ વડે જોઈએ છીએ. આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા આપી દીધી. જો કેટલી? 9.4 એટલે રિયલ ડેપ્થ એટલે સાચી ઊંડાઈને શું કહેવાય? HO. અને આભાસી ઊંડાઈને શું કહેવાય? HI. બરોબર? ચાલો, તો પાણીનો વક્રી ભવનાંક કેટલો? પહેલો ભાગ, બીજો ભાગ પછી જુઓ. આ જે પાત્ર છે, પાત્રમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ભરેલું છે? એટલે આવડું આ છે ને શું કહેવાય? HO. બરોબર ને? અને તળિયે એક સોય રાખેલી છે, બરોબર? તો સોયની ઊંડાઈ કેટલી થાય? સોયની સાચી ઊંડાઈ કેટલી થાય? પાણીની ઊંડાઈ જેટલી જ થાય. અને ઊંડાઈ ક્યાંથી મપાય? પાત્રની ટોચથી કે સપાટીથી? સપાટી. તો કે સર પાત્ર તો આવડું મોટું ના, ક્યાંથી નહીં માપવાનું. ક્યાંથી માપવાનું? સપાટીથી. તો સોય ખરેખર કેટલી ઊંડી હશે? 12.5. પણ આપણે શું કર્યું? ઉપર એક માઇક્રોસ્કોપ છે, માઇક્રોસ્કોપનો આપણે આમ ઉપયોગ કરીને સોયને જોઈ છે. તો માની લો સોય મને અહીંયા દેખાડી, જ્યાં હતી એના કરતાં થોડીક ઉપર. એ તો આપણે જોઈ ગયા છે કે કોઈ પાત્રમાં પાણી કે કોઈ પણ પ્રવાહી વહેરું હોય તો તળિયું ખરેખર જેટલી ઊંડાઈ હોય એના કરતાં ઊંચું દેખાય. અંદર કોઈ વસ્તુ મૂકી હોય તો ખરેખર જેટલી ઊંડાઈ હોય એના કરતાં ઊંચી દેખાશે. એટલે આભાસી ઊંડાઈ સોયની આપેલી છે. આ એને શું કહેવાય? HI. તો HI કેટલું આપ્યું છે? 9.4 સેન્ટીમીટર.
તો આનો પાણીનો જે વક્રી વહનાંક હશે કેટલો પહેલા કેસમાં ચાલો શું થશે આભાસી ઊંડાઈ ચાઈ બાય ચો એચાઈ બાય ડાબી બાજુ તો કીધું તું ફિક્સ જ રાખવાની એચાઈ બાય એચો જમણી બાજુ શું લેવાનું એન ઓબ્ઝર્વર અપોન એન ઓબ્જેક્ટ એન ઓબ્ઝર્વર એટલે વળી શું અવલોકન કરતા જે માધ્યમમાં હોય એટલે અવલોકન કરતા એટલે આપણે ક્યાં માધ્યમમાં છીએ હવાના માધ્યમમાં એટલે અહીંયા એન ઓબ્ઝર્વર છેદમાં એન ઓબ્જેક્ટ એટલે અહીંયા શું આવશે N1 અપોન એન વોટર એન એર અપોન શું આવશે એન વોટર કારણ કે ઓબ્જેક્ટ ક્યાં પડી છે વોટરમાં ચાલો આપણે વોટરનો વક્રી વહનાંક કીધો મળી જાય તો એન વોટર બરાબર એન એર ગુણ્યા એચઓ ના છેદમાં એચઆઈ એચઓને સામે જવા દીધું એચઆઈને નીચે લઈ આવ્યા એન વોટરને કરતા બનાવ્યું ચાલો 1 into 12.5 divided by 9.4 1.33 એટલે સર આ તમને મોઢે યાદ હતું મોઢે લખી ના હાલે પૂછ્યું છે એટલે શું કરવી પડે ગણતરી કરવી પડે આટલું રેડી ભાઈ આટલું સમજાણું પહેલો ભાગ સમજાણું બેન ચાલો હવે બીજો ભાગ જુઓ ચા પીવો ચા હમણાં આવશે એટલે કહી દેવો તો તારે મૂંઝાવો નહીં કોઈ નહીં બનાવે તો હું બનાવી દઈશ નીચે આપણે રસોડું છે જ સરસ મજાનું છે ને નીચે કિચન પાર્કિંગમાં ભેગું નાસ્તો બનાવી દઈશ પૌવા ઉપમા તું કહીશી હે અરે આપણે બહારથી લઈ આવશો ડીમાર્ટ ક્યાં આવું છું નજીક જ છે હે તો સિમ્પલ બીજી એકાદી દુકાનમાંથી લઈ લેશું કરિયાણા તને જ મોકલવી લેવા હાલો જો હવેનો બીજો કેસ સરખો સમજો 1.63 વક્રી વહનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલું ખસેડવું પડે વિચિત્ર પ્રશ્ન જ કાંઈ નથી જુઓ સમજો પાણીને તમે રિમૂવ કરી એની બદલે બીજું પ્રવાહી ભર્યું અને બીજું પ્રવાહી છે એનો વક્રી વહનાંક તો ચાલો હવે આમાં આપણે જે નવું પ્રવાહી ભર્યું એક વસ્તુ કીધી નવું પ્રવાહી કેટલી ઊંચાઈ સુધી ભર્યું પાણીને જેટલી ઊંચાઈ સુધી ભર્યું તો એટલી ઊંચાઈ સુધી જ એટલે HO 12.5 એટલે આભાસી સાચી ઊંડાઈ તો એની જ છે પણ હવે આ જે મીડિયમ છે એનો વક્રી વહનાંક છે 1.63 સોય તળિયે જ પડી છે હજી અહીંયા જ છે પ્રશ્ન પછી પહેલા આની આભાસી ઊંડાઈ ગોતી લેવાનું શું થશે સોયની આભાસી ઊંડાઈ HI/HO બરાબર એન ઓબ્ઝર્વર તો એન ઓબ્ઝર્વર એટલે એન એર અપોન એન લિક્વિડ કારણ કે ક્યુ લિક્વિડ છે ખબર નથી એટલે એને લખી નાખ્યું ચાલો તો HI બરાબર એન એર ઇન્ટુ HO બાય એન લિક્વિડ શું થાય આ 1 સાચી ઊંડાઈ 12.5 જ છે એન લિક્વિડ 1.63 કેટલો આન્સર આવ્યો આ દેખાય છે ને એમાં કેટલું આવ્યું 7.66 આટલું સેન્ટીમીટર આની આભાસી ઊંડાઈ મળી
એટલે માની લ્યો અહીંયા ક્યાં આ કેટલું છે આ એનું આને છે ને હું HI ડેશ કહી દઉં આવો કારણ કે બે HI ભેગા થઈ જશે ને એટલે આ છે આપણું HI ડેશ. પાણી હતું ત્યારે આભાસી ઊંડાઈ કેટલી મળતી હતી 9.4 મળતી હતી પણ નવું પ્રવાહી આવ્યું ત્યારે આભાસી ઊંડાઈ કેટલી મળે છે 7.66 મળે છે બરોબર કે નહીં. તો હવે જો તમે આંખ વડે જોતા હો તો કાંઈ પ્રોબ્લેમ ના પડે પણ માઇક્રોસ્કોપ વડે જ્યારે તમે જ્યારે માઇક્રોસ્કોપ વડે જોતા હશો તો માઇક્રોસ્કોપને તમે ક્યાં ફોકસ કર્યું હશે અહીંયા ફોકસ કર્યું હશે 9.4 ઉપર તો જ તમને ઇમેજ દેખાય ને. આમાં પ્રોજેક્ટરમાં તમે લેન્સ આગળ પાછળ કરો એટલે શું થાય લેન્સ આગળ પાછળ કરો તો પડદા ઉપર શું થતું જાય પ્રતિબિંબ ઝાંખું થાય ક્લિયર આવે પણ આપણે લેન્સને કઈ જગ્યાએ ગોઠવી એકદમ ઇમેજ તમને પડદા ઉપર કેવી દેખાય ક્લિયર દેખાય સમજાય છે. એટલે એવી જગ્યાએ તમે લેન્સને ફોકસ કર્યો હોય એટલે લેન્સ અને ઇમેજ વચ્ચેનું કંઈક અંતર હશે કે નહીં. પણ હવે માની લો અહીંયા પ્રોજેક્ટર હોય અને અહીંયા આ બોર્ડ છે એની વચ્ચે હું કંઈક પ્રવાહી ભરી દઉં તો બોલો એની વચ્ચે હું કંઈક પ્રવાહી ભરી દઉં તો શું થશે. અત્યારે હવાનું માધ્યમ હતું ને તો ઇમેજ મને અહીંયા દેખાતી હતી પણ આની વચ્ચે આપણે પ્રવાહી ભરી દઈએ તો કોના વચ્ચે સામે શું છે પ્રોજેક્ટર અહીંયા શું છે બોર્ડ એની વચ્ચે તમને પ્રવાહી ભરી દો તો શું થાય આ ઇમેજ આમ થોડીક આગળ આવેલી દેખાય કે નહીં પણ સામે તમે ઓલા પ્રોજેક્ટરના લેન્સની યાની યા રાખો તો શું થાય ઇમેજ ક્લિયર દેખાય કે ના દેખાય ન દેખાય. તો સામે પ્રોજેક્ટરને તમારે આગળ લઈ આવવું પડે કે પાછળ લઈ આવવું પડે તો જ પાછું મેઇન ડિસ્ટન્સ જળવાશે કે નહીં. અત્યારે હવાનું માધ્યમ છે ઇમેજ બોર્ડ ઉપર મળે છે અમુક જગ્યાએ તમે અંદરના લેન્સના ગોઠવ્યો નીટ એન્ડ ક્લીન ઇમેજ દેખાય છે પણ વચ્ચે કંઈક પાણીનું માની લ્યો એકાદું માધ્યમ આવી ગયું તો શું થશે આ બોર્ડ અહીંયા હતું ને ભલે થોડુંક આગળ દેખાય કે નહીં તો સામે પ્રોજેક્ટર હશે પ્રોજેક્ટરને આમ નજીક લઈ આવવું પડે કે પાછળ સમજાય છે કે નહીં. તો એવી રીતે આમાં જુઓ શું થશે પહેલી આકૃતિમાં તમે માઇક્રોસ્કોપને અહીંયા ફોકસ કરેલું હતું એવી રીતે માઇક્રોસ્કોપને ફોકસ કર્યું કે તમને અહીંયા ઇમેજ એકદમ ક્લિયર દેખાય પણ હવે વચ્ચે આ પ્રવાહીને કાઢીને વચ્ચે આમાં હવાને કાઢીને શું ભર્યું હતું પ્રવાહી આમાં પાણીને કાઢીને બદલે બીજું પ્રવાહી ભર્યું તો ઇમેજ ક્યાં આવી અહીંયા હતી એના કરતાં ઉપર મળી હશે કે જો ઇમેજ ઉપર ગઈ હશે ને તો માઇક્રોસ્કોપને ઉપર લઈ જવું પડે ઇમેજ આના કરતાં નીચે આવી હશે તો નીચે બોલો ક્યાં હશે કોઈ કહેશો આ શું હતું પાણી કેટલી ઊંચાઈ સુધી હતું 12.5 ઇમેજ અહીંયા હતી આ શું છે આપણો HI શું છે આપણો કેટલી ઊંડાઈ 9.4 પ્રવાહી ભર્યું તો કેટલી ઊંડાઈ આવ્યું તો કોણ કહેશે નીચે ગયું હશે કે ઉપર આવ્યું હશે બોલો આ કેટલું હતું 9.4 હતું ને આ 9.4 છે તો હવે તમે આ પ્રવાહી ભર્યું તો હવે ઇમેજ તમને અહીંયા ના દેખાય 7.66 દેખાય આમ નીચે ગયું કે ઉપર આવી ગયું કારણ કે મપાઈ ક્યાંથી તળિયેથી કે સપાટીએથી બરોબર ને. તો આ જે તમને HI મળતું ને હવે આ જે છે ઇમેજ મળી કોની હાજરીમાં આ પાણીની હાજરીમાં હવે તમને ઇમેજ અહીંયા મળી આ કોની હાજરીમાં પ્રવાહીની હાજરીમાં કારણ કે આ શું થશે આ ક્યાંથી માપવાનું સપાટીથી આ 9.4 છે તો ઓબ્વિયસલી આ કેટલું હશે 7.66 આ શું છે આપણો HI ડેશ છે. તો પહેલા કેસમાં માની લો માઇક્રોસ્કોપ અહીંયા હતું બરોબર તો માઇક્રોસ્કોપને તમે ત્યાં જ રાખશો તો તમને આ ઇમેજ હવે ક્લિયર દેખાય ના દેખાય. ઇમેજ આમ ઉપર ગઈ તો તમારે માઇક્રોસ્કોપને પણ શું કરવું પડે ઉપર લેવું પડે કેટલું ઉપર લેવું પડશે કોઈ કહેશો જેટલી ઇમેજ ઉપર ગઈ હોય ને શું ગઈ હોય જેટલી
ઇમેજ ઉપર જાય ને એટલું માઇક્રોસ્કોપને શું કરવું પડે, ઉપર લેવું પડે. આ તો તમને સમજાવવા આકૃતિ દઈ, બાકી તો ડાયરેક્ટ તમારી પરીક્ષામાં શું કરવાનું, જોવાનું. શું જોવાનું? ઇમેજ ઉપર ગઈ છે તો શું કરવાનું, જેટલી ઇમેજ ઉપર ગઈ હોય ને એટલું માઇક્રોસ્કોપને ઉપર લેવાનું. અથવા તો એવું લિક્વિડ આપશે કે ઇમેજ નીચે જાય તો શું કરવાનું, જેટલું નીચે ગયું હશે ને એટલું નીચે લઈ જવાનું. હવે કોણ કહેશે કેમ ખબર પડે કેટલું ઉપર ગયું? એમને ખબર પડે આ કેટલું છે 9.4, આ કેટલું છે 2 ની બાદ બાકી કરી નાખો એટલે મળી જશે. તો ચાલો શું થશે, પ્રતિબિંબની શિફ્ટ જેટલું, શું પ્રતિબિંબની શિફ્ટ જેટલું માઇક્રોસ્કોપ ને શું કરવું પડે, ખસેડવું પડે. તો પ્રતિબિંબની શિફ્ટ કેટલી હશે, HI માઇનસ HI ડેશ એટલે 9.4 માઇનસ 7.66, બોલો 1.76 સેન્ટીમીટર પ્લસ જવાબ આવ્યો. એટલે આટલું શું કરવું પડશે, આટલું ઉપર તરફ ખસેડવું પડે. રેડી? હા ત્યાં માઇનસ આયા ને, પણ મેં પહેલાં માઇનસ કર્યું હતું પછી જવા દીધું. શા માટે? હું બોલ્યો જ કે ભાઈ આપણે ઊંચાઈની શું કરીએ છીએ, સોરી પ્રતિબિંબની શું માપી છીએ, લંબાઈ માપી છીએ. શું કરીએ છીએ એટલે લંબાઈ કેટલી હશે 5 સેન્ટીમીટર. અને માઇનસ શું દર્શાવે, ઉલટું હશે. માઇનસ શું દર્શાવે, ઉલટું હશે. ક્લિયર ભાઈ? સમજાણું બધાને? સરસ. હાલો બંધ કરી દો. ચાલો આગળ. ઉદાહરણ 4, સોરી ઉદાહરણ નહીં, સ્વાધ્યાયનો ચોથો. ચા પીવી પડશે લાગે. એમાં છે ને 3 આકૃતિ આપેલી છે. છેલ્લી આકૃતિ જે છે એમાં વક્રીભૂત કોણ નથી આપ્યો. એ વક્રીભૂત કોણ કેટલો એ આપણે શોધવાનું છે. ચાલો એમાં 41 છે લગભગ. બીજી આકૃતિમાં પ્રિન્ટ મિસ્ટેક છેલ્લું 41 ને બદલે 47 આવે. એમાં 41 છે. આમાં આ કોની બુક છે? આમાં 41 છે. કેટલા નામાં 41 છે? બરોબર. હાલ એક બાકી રાખો, એ ઇંગ્લિશ મીડિયમની બુકમાં જોવું પડશે 41 છે કે 47. આ એની જ કોપી છે એટલે. હાલો પાંચમો, 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકેલો છે. આ તમને કરાવ્યું છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે. ને પાણીનો વક્રીભવનાંક તમને આપેલો છે. યાદ આવ્યું? કેટલો એરિયા કવર કરે એ તમને સમજાવેલું હતું. જુઓ એક પાત્રના તળિયે એક બિંદુવત ઉદ્ગમ એટલે કે એક બલ્બ મૂકેલો છે અને આમાં પાણી ભરેલું છે.
આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું, આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું. પછી કીધું તું જો યાદ હોય તો આ જે આપાત કોણ છે એ શું હશે? સી કરતાં નાનો હશે તો કિરણ બારે દાશે, સી જેટલો હશે તો સમાંતર, અને સી કરતાં વધુ હશે તો પૂર્ણાંતરિક પરાવર્તન. તો આ જે એંગલ છે ક્રાંતિકોણ જેટલો છે તો આ કિરણ સપાટીને કેવું બને? સમાંતર. આ બાજુ પણ આ જે એંગલ ક્રાંતિકોણ જેટલો એટલે આ કિરણ સપાટીને સમાંતર બને. સમજાયું હતું? યાદ છે કે કોઈ પણ પ્રવાહીના તળિયે એક ઉદ્ગમ હોય. હવે આ કિરણ અહીંથી આમ ગયું અને આ કિરણ અહીંથી આમ જાય અને લંબ સાથે કેટલાનો ખૂણો બનાવે? સી જેટલો. તો આ કિરણ શું થાય? બારે જાય કે અંદર આવે? સપાટીને આમ સમાંતર બની જાય. આ કિરણ અહીંથી આમ ગયું, સી જેટલા એંગલે શું બને? સપાટીને સમાંતર. આ કિરણ આમ ગયું, સી જેટલા એંગલે સપાટીને સમાંતર. આ કિરણ આમ આવ્યું, સી જેટલા એંગલે સપાટીને. તો આ બધા કિરણો કેવા બન્યા? સપાટીને સમાંતર બન્યા કે નહીં? તો બધાના પૂંછડાને તમે જોડી દો એટલે શું બને? એક વર્તુળ બનશે કે નહીં? તો બસ એ વર્તુળનું આપણે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ. ચાલો, આ જે વર્તુળ છે એનો એરિયા, આ એનું સેન્ટર, કેટલી ઊંડાઈ છે? 80. આ એની ત્રિજ્યા. આપણે શું કરવી પડશે? ત્રિજ્યા શોધવી પડે. એચ આપેલું છે 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. બીજું કાંઈ આપ્યું? હા, પાણીનો વક્રી વળાંક આપ્યો છે 1.33. ચાલો, તો પાણીની સપાટીએ દોરેલા લંબ સાથે જો આપાત કિરણ કેટલાનો? સી જેટલો. સી એટલે ક્રાંતિકોણ. અમુક બુકમાં સીની બદલે હું લખ્યું હશે આઈસી, ગમે તે લખી શકો. સી જેટલો કોણ બનાવે તો આ બધા કિરણો સપાટી ને સમાંતર બને અને તેમને જોડતા વર્તુળમાંથી પ્રકાશ બહાર આવે. બરોબર? ચાલો, તો એ આર આપણે ગોતવું પડે, બાકી એ બરાબર પાયર સ્ક્વેર. ચાલો, આ એંગલ કેટલો? સી થશે, કારણ કે આખો શું બને? ઝેડ બને. આપણે કહી શકો છો શું? આને નામ આપી દઈ ઓ, આને નામ આપી દઈ એ, અને નામ આપી દઈ બી. તો આકૃતિમાં ત્રિકોણ AOB માં tan C બરાબર શું થશે? સામેની બાજુ એટલે AB, છેદમાં પાસેની બાજુ એટલે AB એટલે R અને AO એટલે H. તો R બરાબર થશે H ઇન્ટુ tan C. આપણે આ સૂત્ર મેળવેલું હતું. નીટમાં પૂછે તો ડાયરેક્ટ આવું તો કરવાનું નહીં, ડાયરેક્ટ આપણે શું એક ફોર્મ્યુલા જ ખબર હોય, એ બરાબર પાયર સ્ક્વેર આરની બદલે આ મૂકી દેવાનું. પણ હવે સી જી છે, સી કેવી રીતે ગોતવો? જુઓ, સી ગોતવા માટે એ સમજાયું હતું. sin C ઇઝ ઇક્વલ ટુ 1/n ઘટ.
સાઇન સી બરાબર શું થશે 1/n ઘટ. તો ત્યારે ઘટ માધ્યમ તરીકે તો ભાઈ કોણ છે? પાણી છે. બરાબર. તો આ 1.33 છે ને લખાય શું? 4/3. તો અહીંયા શું થશે? 3/4 થાય. કોના બરાબર? સાઇન સી. કામ શું કરાય? સાઇન જોવું પડે. કોનું સાઇન જોવાનું? 3/4 એટલે 0.75. ઓકે, અહીં તો હમણાં કીધું 1.33. 1.33 3/4 નું નહીં, કોનું? 4/3 એટલે આવે 0.75. તમારું શું કરવાનું? 0.75 ક્યાં આવે છે જોવાનું. પણ એટલો બધો લાંબો ટાઈમ ના હોય જો ડાયરેક્ટ થઈ જાય. ત્રિકોણ બનાવી લ્યો. તો ત્રિકોણ બનાવશો તો આ ખૂણો સી. સાઇન સી એટલે શું થાય બોલો? સામેની બાજુ ના છેદમાં કર્ણ થાય. અને સામેની બાજુ એટલે આ બીસી. તો આ કઈ છે? સાબા પાબા કર્ણ. સામેની બાજુ થઈ કેટલી? 3. કર્ણ કેટલો? તો આ કેટલું હોય? 5. ના પાડી હતી પહેલાં. દરેક વખતે 3, 4, 5 ના હોય. આ બેમાંથી એક 3 કે 4 હોય ને તો આ 5 હોય. કાં આ 3 હોય, કાં આ 4 હોય, કાં આ 3 હોય, આ 4, તો આ 5 થાય. આ તમને કીધું હતું √7 કીધું હતું ને. કેટલું થશે? √7. તો આપણે એમ કહી શકીશું ત્રિકોણ ABC પરથી tan C બરાબર શું થાય? tan C બરાબર, હવે tan એટલે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ લે 3/4 ડાયરેક્ટ મળી ગયું. tan C ની વેલ્યુ ડાયરેક્ટ આવી ગયું. બસ થઈ ગયો દાખલો. શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર πr² એટલે પાઈ, r² એટલે આનો વર્ગ, h² × tan² c. શું થશે? કારણ કે r બરાબર h and c છે એનો વર્ગ. મૂકો કિંમત 3. h એટલે 0.8 વર્ગ. tan c આખું રેડી છે, ટેબલમાં જોવાની જરૂર જ ના પડી. tan c બરાબર શું? 3/7 આખાનો વર્ગ એટલે આ થાય 9/7. ચાલો કેટલું થશે? 2.58. આગળ કે ડાયરેક્ટ કીધું આ આટલું શું થશે? મીટર સ્ક્વેર. 2.58 મીટર સ્ક્વેર જેટલા એરિયામાંથી પ્રકાશના કિરણો શું થાય? બહાર આવે. સમજાણું ભાઈ બધાને? ચાલો. હા ક્યું? હા એમય હાલે એ કરાયું હતું. પણ આ એ તો ડાયરેક્ટ, પણ આપણે તો બોર્ડમાં પૂછે તો આ રીતે બધું લખવું પડે ને. તમે ડાયરેક્ટ એમાં ફોર્મ્યુલા મૂકો તો માર્ક નહીં મળે. એટલા માટે કમ્પલસરી આ બધું લખીને તમારે કરવું પડે તો 3 માર્ક મળે. બાકીઓમાં 1 માર્ક આપશે. એટલે ઓલું નીટ માટે કરાયું, આ બોર્ડ માટે. તમે બધા હોશિયાર છો, તમે બધું યાદ રહે તમને. ચાલો છઠ્ઠો થોડોક લાંબો છે. 7મો જુઓ. 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. એક લેન્સ બનાવવો છે. કેમાંથી બનાવીએ છીએ? એક કાચમાંથી. જે કાચનો વક્રી ભવનાંક 1.55. પણ એવો લેન્સ બનાવવાનો કે બે બાજુની વક્રતા કેવી હોય? સમાન. R1 બરાબર R2. અને લેન્સ જે બનાવવો છે કેટલી કેન્દ્ર લંબાઈ વાળો? 20 સેન્ટીમીટર બહિર્ગોળ.
તો એની વક્રતા ત્રિજ્યા એટલે એ કેટલી રાખવી પડે એ આપણે ગોતવાનું છે. ચાલો શું કરશું? કહેશો કોઈ? એક લેન્સ બનાવવાનો છે. કેમાંથી? એવા કાચમાંથી કે જે કાચનો વક્રી ભવનાંક 1.55. કેટલી કેન્દ્ર લંબાઈ વાળું અને બહિર્ગોળ છે એટલે પ્લસ લખવાનું. પણ એક કન્ડિશન શું? તમે જે લેન્સ બનાવો ને એની બે સાઈડની વક્રતા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. વક્રતા કેટલી હશે એ જ પાછું ગોતવાનું છે. બરોબર ને? કાલે આપણે એક ઉદાહરણ જોયું હતું, એમાં બે સાઈડની વક્રતા કેવી હતી? અલગ અલગ હતી ને. એક સાઈડની 10 હતી, એક સાઈડની 15 હતી. કીધું હતું ઇક્વિકોન્વેક્સ. આને કેવો કહેવાય? સાવ પહેલા લેક્ચરમાં લેન્સના ઇક્વિકોન્વેક્સ એટલે બે સાઈડની વક્રતા સમાન હોય એને ઇક્વિકોન્વેક્સ કહેવાય. બે બાજુની અલગ અલગ હોય એને ખાલી બહિર્ગોળ કહેવાય. બરોબર ને? તો ચાલો સાવ સહેલું. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું છે? 1/f બરાબર કાલે લેક્ચર મેં એક વસ્તુ કીધી હતી, યાદ હોય તો? શું બોલો? R1 અને R2 તો બે સરખા છે ને, તો શું દાશે? 1/r માઇનસ 1/r 0. 1/r માઇનસ 1/r, કારણ કે R1 R2 બે સરખા 0. આ ફોર્મ્યુલા ઉપયોગમાં લઈ શકાય કે નહીં? ના લઈ શકાય. પ્રોબ્લેમ કઈ? શું કરશું? લેન્સ બનાવવાની ફોર્મ્યુલા તો એક જ છે અને આપણે રકમમાં જ કીધું તમારે લેન્સ બનાવી દો. લેન્સનું સૂત્ર તો કામમાં ના આવે. 1/f બરાબર માઇનસ 1/u પ્લસ 1/v. એમાં ક્યાંય આર આવતો છે જ નહીં. અહીંયા એવું ક્યાં કીધું? બે માધ્યમ કીધા અહીંયા, કે પહેલા આ માધ્યમમાં હતો ને પછી આ માધ્યમમાં હતો, એવું ક્યાં કીધું? લેન્સ બન્યો જ નથી તો માધ્યમ ક્યાં આવવાના? હજી તો લેન્સ બનાવવાનો છે, પછી માધ્યમમાં લઈ જાઓ. બોલો આમ બોલો. છોકરા આમ કેમ કરે? એમ કરે. જવાબ દેવો તો બેન કાંઈ. અરે યાર, કાલના લેક્ચરમાં જ કીધું હતું, બહિર્ગોળ લેન્સ માટે R2 હંમેશા ઋણ લેવાનો. ભૂલી કેમ ગયા? ગમે એ દાખલો આવે, R2 હંમેશા બહિર્ગોળ કે એટલે નેગેટિવ લેવાનું. અને અંતર અને આકૃતિ દોરીને સમજાવ્યું હતું. શું કામ ને અહીંયા ક્યાંક દોરી હતી, મને યાદ છે. તમે ભૂલી જાઓ. બહિર્ગોળ માટે R2 હંમેશા નેગેટિવ જ લેવાનું. કેવી રીતે લેવાનું એ દોરીને સમજાવ્યું હતું. અને R1 કેવો લેવાનો? પોઝિટિવ. આમાં જો તમને અંતરગોળ એવો શબ્દ વાપર્યો હોત તો R1 નેગેટિવ લેત અને R2 પોઝિટિવ થાત. બરોબર ને? તો શું થશે? બોલો. 1/f એટલે 20. અહીંયા આવશે લેન્સનો વક્રી ભવનાંક કેટલો? કાંઈ નથી. એટલે હવાના માધ્યમમાં જોઈએ. તમે લેન્સ બનાવતા હોય તો પાણીમાં જઈને બનાવો લેન્સ. બરાબર? ફેક્ટરીમાં જે લેન્સ બનતો હોય હવામાં જ બનતો હોય, કંઈ થોડો પાણીમાં જઈને બને કેરોસીનમાં ડુબાડીને. હાલો, તો 1/r1 ની બદલે 1/r માઇનસ 1/r2 ની બદલે 1/ કેવો r માઇનસ r. બેની વેલ્યુ સરખી લેવાની, પણ સંજ્ઞા પદ્ધતિ અનુસાર પહેલું નેગેટિવ. બસ થઈ ગયું. 1/20 બરાબર 1.55 - 1.
અહીંયા શું આવે? વચ્ચે વચ્ચે વત્તા એટલે 1/r વત્તા 1/r એટલે 2 વાર 1/r. આવું કહેવાય ને કે નહીં? તો ખબર પડે ને, 1/r વત્તા એટલે 2/r. ચાલો તો r ને કરતા બનાવો તો r ઉપર વયું છે 1.55 માઇનસ 1 એટલે એના ગુણ્યા 2 અને છેદના 20 ઉપર ચડાવી દો. r ને અહીંયા જવા દો, મળી ગયું. કેટલું આવ્યું છે? 21 22 સેન્ટીમીટરની વક્રતા જો તમે રાખો અને એનો વક્રી ગોળાંક 1.55 હોય ને તો તો એની કેન્દ્ર લંબાઈ તમને કેટલી મળે? 20 મળે. MCQમાં પૂછાય 1 માર્કમાં. રેડી? અને MCQમાં ખાલી ચેન્જ શું કરી નાખે? બહિર્ગોળની બદલે અંતર્ગોળ કરી નાખજે. તો R1 નેગેટિવ લેજો. કેવું લેજો? R1 નેગેટિવ ને ઉલટું કેવું? પોઝિટિવ. ચાલો આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય, ટેક કેર એવરીબડી.